આજની ધર્મકથા. પ્રણામ. પેથળ શાહ. સુકૃતના સાગર. જીવનમાં એટલા બધા સુકૃતો કર્યા કે એમનું નામ જ સુકૃત સાગર પડ્યું. આપણે અત્યાર સુધી આ મહાપુરુષના નામને ઘણીવાર સાંભળ્યું હશે, પણ આપણી એક મનોદશા રહી છે કે બહુ ટૂંકામાં આપણે સંતોષ પામી લઈએ. વસ્તુપાળ તેજપાળ હોય, પેથળ શાહ હોય, ધન્ના શાલીભદ્ર હોય, જેટલા પણ નામો આપણને પોપ્યુલરલી ખ્યાલમાં છે, નાનપણથી આપણે જેમની વાતો સાંભળતા આવ્યા છીએ, એ બધા વિશે આપણે જેટલું સાંભળ્યું એટલું દરેક વ્યક્તિ આગળથી સાંભળ્યું, એટલો જ ભાગ જીવનનો એમનો. પણ પછી એના ઊંડાણમાં જવાની, એમના જીવનને ચકાસવાની એ બધી તૈયારીઓ, ઈચ્છાઓ, જિજ્ઞાસાઓ એ આપણામાંને બહુ જૂજને પ્રગટી હશે. ફોર એક્ઝામ્પલ, વસ્તુપાળ તેજપાળ છે તો આપણે ઓલવેઝ બધા મહાત્માઓ આગળથી કે બધેથી એક જ સાંભળ્યું છે કે વસ્તુપાળ તેજપાળે આવા આટલા જિનાલયો બંધાવ્યા. ફોર એક્ઝામ્પલ, સંપ્રતિ મહારાજ છે તો આપણને અગર કોઈ સંપ્રતિ મહારાજા વિશે બોલવાનું કહે તો આપણે એટલું જ કહીએ કે ભાઈ 1.25 કરોડ જીનબીમ અને 1.25 લાખ જિનાલયો બંધાવ્યા. વોટ એલ્સ એ નથી ખબર. બહુ તો એમનો એ પ્રસંગ કે જે પ્રસંગથી એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું, ગુરુ ભગવંત મળ્યા અને પછીથી આ થયું, પૂરું. એ સિવાય એમણે જીવનમાં એવું તે શું કર્યું કે જેના કારણે આ ભાવના આટલી વૃદ્ધિમંત બની શકી? એ ઊંડાણમાં જવાની વાત નહીં. સમહાવ આપણે બહુ ઊંડાણ વગરના થતા છીએ છીએ, અને એટલે કદાચ આપણી આરાધનાઓ પણ એવી છીછરી હોય છે કે આપણે એના ઊંડાણમાં ન ગયા એટલે એનું જે હાર્દ મળવું જોઈએ, આરાધક ભાવ, એ નથી મળતો. કારણ કે આપણું લક્ષ્ય પણ યા તો પુણ્ય જ છે અને યા તો બહુ તો ક્યારેક નિર્જરા. આરાધક ભાવ જૂજ. પેથળ શાહ. બ્રહ્મની જે ભીમશ્રેષ્ઠીએ મોકલાવેલી એક સરસ મજાની એ બ્રહ્મની પિતાંબરની ભેટ, જેનું સરસ મજાનું સામયું આખું કર્યું એમણે. ઘરે હવે એ દેવાલયમાં ઘરના રહી છે, રોજ દર્શન થાય છે, સ્પર્શ પણ નથી કરતા. અને એક દિવસ પેથળ શાહના ધર્મપત્ની પ્રથમણી, એમણે પેથળ શાહને પૂછી લીધું, ભીમશ્રેષ્ઠીનું આ પિતાંબર જે એમણે મોકલાવ્યું એની આવી અવગણના શા માટે? એમણે શું અપરાધ કર્યો છે? અને આ શબ્દ સાંભળી અને પેથળ શાહ બહુ આશ્ચર્યચકિત થઈ જાય છે કે અવગણના કઈ રીતે? મેં તો આ પિતાંબરની પાછળ ભવ્ય મહોત્સવ ઉજવ્યો છે. અને ત્યારે પ્રથમણી કહે છે કે એ તો હું પણ જાણું છું, પણ એમ કહીને અટકી ગયા. પતિ પત્નીના જીવનની આ એક લાક્ષણિકતા. ઘણી વસ્તુઓ મૌનથી જ સમજવી જોઈએ. દરેક વસ્તુ બોલવી જરૂરી નથી. અને એટલે પેથળ શાહ એ વાતનું હાર્દ કળી ગયા અને એમણે કહ્યું કે જુઓ, હું બ્રહ્મનો આરાધક હોઉં ને તો જ મને આ ગ્રહણ કરવાનો, આ પહેરવાનો અધિકાર રહે. ભીમશ્રેષ્ઠીની ભાવના જેમ આ ભેટ સાધર્મિકને આપવાની હતી, તો એમ એ પહેરનાર ગ્રાહક એ બ્રહ્મનો ઉપાસક હોય એ પણ આવશ્યકતા તો ખરી ને. એમણે ભેટ પેથળ શાહને આપી હોત તો બરાબર હતું, પણ એમણે આ ભેટ બ્રહ્મના આરાધકોને આપી છે. પોતે બ્રહ્મના આરાધક બન્યા એના આનંદની અભિવ્યક્તિમાં આપી છે. એટલે પ્રામાણિકતાપૂર્વક વિચારીએ તો હવે આપણે આ ભેટની લાયક ખરા કે નહીં? અને ત્યારે પ્રથમણી એમને પૂછે છે, આટલી જ વાત છે તો પછી ઢીલ શેની? રાહ કોની જુઓ છો? અને પેથળ શાહના મનમાં તનમાં એકદમ જોમ આવી ગયું ને એમણે પૂછ્યું કે આટલી જ એટલે? જો તારી સંમતિ હોય તો હું આ પિતાંબરી કાલથી જ પરિધાન કરી લઉં.
અને ગંભીર સ્વરે પ્રથમને કહે છે કે હા, હું પણ કંઈ સમજ્યા વિના આપને આ વાત કરતી નથી. વાસનાની વેદી પર સૌથી પહેલું ભોગનું બલિદાન મારું. અને પેથળશાની આંખમાંથી અનરાધાર અશ્રુ નીકળે છે. ઈશ્વરે અત્યાર સુધીમાં એમને શું નહોતું આપ્યું? ઉજ્જવળ માતા પિતા, ફાટ થાય એવી સંપત્તિ, કેટલાય સુકૃતો જીવનમાં, પણ આમાંના એક પણ સુકૃતો સમયે, જીવનની મુશ્કેલ પરિસ્થિતિમાં, દુઃખ સમયે પણ આંસુ સર્યા હોય એવી ઘટના નહીં. પણ આજે એમને એવું લાગ્યું કે ઈશ્વર પૂર્ણપણે મારી પર તુષ્ટ છે. આવી ધર્મપત્ની પ્રાપ્ત થવી એ કદાચ જીવનનું સૌથી મોટું આરાધક બળ છે. જે વાત પોતે હરફ ઉચ્ચારી નહોતા શકતા, જે વાતની પોતે ક્યારેય પણ પત્નીને જતાવ્યું નથી કે હું આવું વિચારું છું, પણ જો તારી ઈચ્છા હોય તો હું આગળ વધું, એ વાત આજે સામે ચડીને અને સહજતાથી, કેટલી સહજતાથી પ્રથમણીએ આ વાત મૂકી દીધી. પ્રથમણીએ આ ભાવનાને સહર્ષપણે પ્રથમણીની આ ભાવનાને વધાવી લીધી. પેથળશાહે ઉંમર હજી કેટલી? 32 વર્ષની. 32-35 વર્ષના આ યુવાન હૈયાઓમાં આવો ભાવ જાગે. અને અત્યારે આપણે માસક શમણ, સિદ્ધિતપ વગેરે કરેલા તપસ્વીઓ એવું લેબલ લગાડતા આપણે, અને 70 વર્ષની 75 વર્ષની ઉંમરે પણ ટીવીના રિમોટ હાથમાં લઈ અને અલગ અલગ ચેનલો જોવાના આપણને કોડ જાગતા હોય, તો પેથળશાહ આપણા મનમાં ક્યાંથી વસશે? વાત ટીવી જોવા ન જોવાની નથી. વાત વાસનાની વેદીને મનમાં સાચવી રાખવાની, એનો ભોગ બનવાની કે એનો ભોગ લેવાની, એ છે. જીવન કેવું હોય? સુકૃતો કોના વખણાયા? પૈસા ખર્ચવાથી સુકૃતો થઈ જાય છે એવા દાનેશ્વરીઓના નામો આ જૈન શાસનમાં લેવાયા હોય એવું કોઈ કાળે શક્ય નથી. 3 કાળમાં શક્ય નથી. આચાર સંપન્ન અને વિચાર સંપન્ન વ્યક્તિઓનું શાસન છે આ. એ અબજોપતિ કેમ ન હોય, એણે કરોડો રૂપિયા વેર્યા કેમ ન હોય, પરમાત્માનું શાસન એ એના આરાધક ભાવને વંદન કરશે. એનું દાન ચોક્કસ મહાન છે, પણ એના દાનના પાયામાં શું છે એ સૌ પ્રથમ જોવાશે. સુકૃત સાગર પેથળશાહ એમને સુકૃત સાગર નથી કહેવાયા. પણ એક વસ્તુ ચોક્કસ આપણે વિચારવી જોઈએ. જ્યારે પેથળશાહનું નામ આવે ત્યારે આ ભીમશિષ્યનો આ પ્રસંગ લગભગ આપણે બધાએ અનેક વાર સાંભળ્યો છે. આટલી યુવાન વયમાં બ્રહ્મચર્યનું વ્રત સ્વીકારનાર. પણ ક્યારે પણ આપણને આ વાતના ઊંડાણમાં જવાનો એટલો સમય પણ નથી મળ્યો કે જેમાં આપણે વાંચી સાંભળી શકીએ કે આ બ્રહ્મચર્ય વ્રત સ્વીકારવા માટેની સૌથી પહેલી પહેલ જે છે એ પ્રથમણીએ કરી હતી. અને બીજે જ દિવસે આ માંડવગઢે એક એવું દ્રશ્ય જોયું કે જે દ્રશ્ય ભગવાનના 25,000 વર્ષના શાસનમાં તો બરાબર છે, કદાચ 21,000 વર્ષ સુધી જેના ગીતો ગવાવાના ક્યારેય અટકશે નહીં. થોડાક દિવસો પહેલાં આ જ માંડવગઢે આ બ્રહ્મની પિતાંબરી જે આવી હતી એનું સામયું બાહ્ય આડંબરથી જોયું હતું. આજે આવું સામયું જોવાય છે કે જેની અંદરમાં આંતરિક સ્વીકાર છે. જેમની વય હજી 32 જ વર્ષની છે, જેમના અંગે અંગમાં હજી યૌવન છે, છતાં યૌવનના એ પૂરમાં સામી છાતીએ મેદાને પડવાની પ્રતિજ્ઞા એક દંપતી કરી રહ્યા હતા. ધન્ય પ્રથમણી, ધન્ય પેથળશાહ. મુદ્દો આ, ઇતર ધર્મોમાં આપણે વિચારીએ ને તો રામ ભગવાન થયા પણ નામ લેવાય ત્યારે સીતારામ લેવાય. કૃષ્ણ એ લોકો માટે બહુ જ પૂજનીય ઉચ્ચતર સ્તરે બિરાજમાન ભગવાન ગણાય, પણ નામ લેવાય ત્યારે રાધા કૃષ્ણ બોલાય. પ્રથમણી આપણે ત્યાં ક્યારે યાદ આવ્યા? પેથળશાહ બોલાયા હોય ને પ્રથમણી યાદ આવ્યા હોય
એવું આપણે ક્યારે કર્યું? કદાચ કેટલીક મર્યાદાઓના કારણે આચાર્ય ભગવંતો કે જેમણે ચરિત્રો ઘડ્યા તેઓ કદાચ આપણે એવું સમજી શકીએ કે એમની એક મર્યાદા હોય સાધુપણાની, આપણે આવું અઝ્યુમ કરીએ છીએ. અને કદાચ એમણે કેટલાક શ્રાવિકાઓને એ કારણે એટલા ઉપસાવ્યા ન હોય. અલબત્ત એમને જેટલું જે સત્કાર્ય થયું છે એ ચોક્કસ પ્રામાણિકતાપૂર્વક લખ્યું છે, ઉપસાવ્યા કદાચ ન હોય. પણ એ આપણી ફરજ ખરી કે નહીં? આપણે શ્રાવક શ્રાવિકાઓ છીએ તો આપણા જેવા શ્રાવક શ્રાવિકાઓમાં જે ઉત્તમ આત્માઓ થયા તે બધાને પૂર્ણ ન્યાય મળે એવો પ્રયત્ન આપણો કેમ નહીં? અત્યાર સુધી જે થયું તે થયું. ચાલો હવે એવું ન વિચારી શકીએ કે હવે જ્યારે પણ પીથળશાનું નામ આ બ્રહ્મના આરાધક તરીકે બોલાય ત્યારે પ્રથમણી અને પીથળશા આવું કેમ ના બોલાય? શ્રાવિકાઓને એમને યોગ્ય એવો દરજ્જો કે જે દરજ્જા માટે તેઓ યોગ્ય છે, હકદાર છે, એ આપવામાં આપણે કેમ કરકસર કરીએ? જૈન શાસન આખું જેમના માથે છે એવું આ તત્વ છે. અને નંદીની સામે બીજે દિવસે ગુરુદેવના શ્રીમુખે બ્રહ્મવ્રતનો સજોડે સ્વીકાર થયો અને બ્રહ્મના બહુમાનની ખુશાલી રૂપે 5 કિંમતી વસ્ત્રોની સાથે એક શ્રેષ્ઠ પિતાંબરી એમણે પોતાના સાધર્મિકોને પાઠવી. અવંતી અને ગુજરાતમાં થઈ અને કુલ 1400 પિતાંબરીઓ દેશભરમાં ઘૂમી વળી. જેના પ્રભાવે પોતે આ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી શક્યા હતા એ ભીમ શ્રેષ્ઠીને પણ પીથળશાએ સંભાળ્યા અને એમની આંખમાં નિર્ભેળ પ્રેમ ઉભરાયો, મોહના અંશ વિનાનો પ્રેમ. કારણ કે આજે મંત્રીશ્વર પીથળતાએ પોતાનો અડધો સંસાર સાગર તરી લીધો હતો. જગતમાં હવે 2 જ ભાવ દેખાય, પ્રથમણી સિવાયની અને પ્રથમણી સહિતની તમામ સ્ત્રીઓ એ હવે યા તો મારું માતૃત્વ એટલે કે મારા મા અને યા તો મારી બેન. દિવસે દિવસે એ મનની ભાવના એટલી બધી વિશુદ્ધ થવા લાગી કે એમના તનમાં અને મનમાં અને વચનમાં બધે જ બ્રહ્મની મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ ગઈ. આખી અવંતી મંત્રીશ્વરને શ્રદ્ધાપૂત નજરે નિહાળવા માંડી અને હવે આ બ્રહ્મના પરમાણુઓની શક્તિ એ ધીમે ધીમે આખા રાજ્યમાં પ્રસરવા લાગી. બ્રહ્મના પ્રભાવે મંત્રીશ્વરનું ચરણજળ એ કેટલાય લોકોની દર્દોની, રોગોની દવા બનતું ગયું. કોઈને પણ આધિવ્યાધિ આવી હોય, પીડા હોય તો એ દુઃખી વ્યક્તિ પીથળશાનું ચરણજળ પીએ તો એ સ્વસ્થ થઈ જતા. એમના વસ્ત્રો પણ બ્રહ્મની બ્રહ્માંડ વ્યાપી શક્તિથી જાણે રંગાઈ ગયા હોય એમ ગમે તેવો તાવ, જ્વર કોઈને આવ્યો હોય તો એ વસ્ત્રો અડે અને ઉતરી જાય એવા ઠેર ઠેર દ્રષ્ટાંતો બનવા લાગ્યા. મંત્રીશ્વર બ્રહ્મની મૂર્તિ રૂપે પ્રસિદ્ધ થવા લાગ્યા. પીથળશા ઉદાર દિલ શ્રાવક તરીકે આપણે એમને ઓળખ્યા, પણ બ્રહ્મની મૂર્તિ તરીકે આપણે એમને કેટલી વાર સંભાળ્યા. શું એ બ્રહ્મચર્યનું તેજ હશે કે એક શ્રાવક તરીકેનું એમનું બ્રહ્મચર્ય એવું કે એમના ઉતરેલા વસ્ત્રો, એમના પહેરેલા આ વસ્ત્રો એ ખાલી આપણે આપણા શરીર પર લગાડીએ અને આપણો તાવ ચાલ્યો જાય, આપણી વ્યાધિઓ ચાલી જાય, એમના ચરણનું જળ પીએ અને ગમે તેવો દુર્ભાગ્યનો ઉદય હોય એ સદભાગ્ય બની જાય. શું તાકાત ઊભી કરી હશે? જે ધર્મને પોતે સેવે એ ધર્મને કેટલો ઊંડાણપૂર્વક પોતે સેવતા હશે. પીથળશા આપણામાં ક્યારે પ્રગટશે? અને એક એવો પ્રસંગ બન્યો આ બ્રહ્મના તેજના સ્વરૂપનો કે જે પ્રસંગથી પીથળશાએ પોતાની વિચક્ષણતા, પોતાની બ્રહ્મમૂર્તિ એ બધાનો એવો પરિચય આ જગતને આપ્યો કે આપણને ઉવારણા લેવાનું મન થાય. બહુ ટૂંકમાં આ વાત કરીએ તો એક વખત શ્રેષ્ઠી મહારાજાના ચરણે દિવ્ય દુકુલ જે છે એ એક રાજાએ ભેટ કર્યો. દુકુલ એટલે એક દેવદુષ્ય જેવું વસ્ત્ર હતો અને એ વસ્ત્ર જે છે
એ રાજાને એમ થયું કે હું ક્યાં પહેરું, એમણે તો મંત્રીશ્વરને આપી દીધું કે ભાઈ તમે પહેરજો. મંત્રીશ્વરે એમ થયું કે હવે આટલું સરસ દેવ દૃશ્ય જેવું છે તો હું કેમ વાપરું, એ ભગવાનની પૂજામાં કેમ ના વાપરીએ. એટલે એમણે એ ભગવાનની પૂજામાં એ વાપરવાનું શરૂ કર્યું. હવે આ દેવ દૃશ્ય જે છે એ એક ભવિષ્યની એક જબરદસ્ત ઘટનાનું નિમિત્ત બનવાનું. ઘટના એવી રીતે બની કે જયસિંહ દેવની પ્રિય રાણી હતી લીલાવતી, કાન્યકુબ્જ દેશથી જે આવ્યા હતા તે. એણે રાજાનું દિલ જીતી લીધું હતું. એકવાર એમને તાવ આવ્યો અને તાવ એવો થયો કે અઠવાડિયા સુધી રહ્યો, પછી પાછું અદૃશ્ય થઈ જાય, ફરી પાછું આવવા લાગે. એટલે અનાયાસે તબિયત સખત બગડવા લાગી. જયસિંહ દેવના બીજા રાણી હતા કદંબા. આ કદંબાનું માન પહેલાં બહુ હતું, પણ લીલાવતી આવ્યા પછી ઘણું ઘટી ગયું. એટલે નેચરલી એમને એક ઈર્ષ્યા ઊભી થઈ અને ઈર્ષ્યાના ભાવમાં એ સતત સળગતા હતા અને એક તકની રાહ જોતા હતા કે હું આ લીલાવતી જે છે એનું હું કઈ રીતે માન ઉતારું અને કઈ રીતે એને હું નગરની બહાર કરી દઉં કે જેના કારણે હું ફરીથી મારું જે માનપાન હતું એ ફરીથી મને હું મેળવી શકું. આ બાજુ લીલાવતીનો જ્વર હજી શમતો નથી, જીગરમાં જ્વાલાઓ છે. પણ રાણીનું એક દુર્ભાગ્ય હશે કે આટલા અઠવાડિયા અને મહિના થયા, રાણી અને રાજા બેમાંથી કોઈને એવું યાદ નથી આવતું કે પેથળશાનું ઉતરેલું વસ્ત્ર લઈ લઈએ તો આ કાર્ય તરત પતી જશે. પણ એક દિવસ એ લીલાવતીને દાસીએ કહ્યું કે રાણીબા, કેડે છોકરુંને ગામમાં ગોતાગોત જેવું છે. મહામંત્રીનું વસ્ત્ર પણ ગમે તેવા દુખિયાઓના દળદર દૂર કરવાની તાકાત ધરાવે, એના પ્રભાવે લોકોના રોગ નાશ પામે, દવા હારે છે, દુઆ જીતે છે, તો આપણે કેમ એ વસ્ત્રનો ઉપયોગ નથી કરતા. અને તરત લીલાવતી કહે છે કે હા તો સારું થયું તે યાદ કરાવ્યું, અને એમને લેવા મોકલે છે. દાસી વસંત તિલકા મહામંત્રીના મહેલ તરફ રવાના થઈ. પ્રથમણીની સાથે વાત થઈ અને પ્રથમણીએ તરત જ એમને કહ્યું કે જો મંત્રીશ્વર તો અત્યારે ઘરે નથી, પણ પેલા દિવાલીમાં પડેલું એક આ દેવદૃશ્ય જે છે એ તો તમને આપી શકાશે. એટલે એ દેવદૃશ્ય જેવું વસ્ત્ર દુકુલ એ એમણે તરત વસંત તિલકાને આપ્યું. આ આખી ઘટનાની પેથળશાને કોઈ જાણ નથી, કારણ કે પેથળશા અત્યારે ઘરે જ નથી. વસંત તિલકા લઈ ગઈ. પ્રથમણી માટે પણ આ બહુ સામાન્ય ઘટના હતી, પેથળશાના વસ્ત્રો માટે લોકોનું આવવું અને એમને આપવું. અને એ વસ્ત્ર ઓઢાયું અને તાવ પૂરો થયો. વસંત તિલકા, હું તારો આ ઉપકાર ક્યારે પણ નહીં ભૂલું, આવું લીલાવતીએ એમને કહ્યું. હવે એ રાત્રિએ લીલાવતીએ આ જે દુકુલ હતું એ આખું ઓઢીને રાખ્યું, કારણ કે એને એમ લાગ્યું કે આ જનરલી હવે તાવ આવે છે આટલા દિવસ પછીથી, તો આજે હું આ ઓઢીને રાખું. તાવ ન આવ્યો. પણ કદંબા જે છે એ રાજમહેલમાં ઘૂમતી ઘૂમતી ત્યાંથી પસાર થઈ અને એણે જોયું કે આ લીલાવતી સૂતી છે, પણ આ દુકુલ જે છે એ દુકુલ દેવદૃશ્ય વસ્ત્ર એ એની સાથે પડેલું છે. બસ લુચ્ચાઈને બીજું શું જોઈએ. જેને રમવું જ છે લોકોના જીવન સાથે, એવા લોકો માટે તો સામાન્ય નિમિત્ત પણ ઘણું મોટું હોય. અને આ બાજુ કદંબાએ તો એક ખંદુ અટ્ટહાસ્ય કરી લીધું કે લીલાવતી, લેતી જા, મારા પ્રેમમાં તે ભાગ પડાવ્યો છે, હું તને સુખેથી ક્યારેય જીવા નહીં દઉં. અને એની માટે આ એક દૃશ્ય ફક્ત એટલું જ હતું કે લીલાવતી મંત્રેશ્વરના એ વસ્ત્રને ગાઢ આલિંગન દઈને સૂતી છે. દૃશ્ય એનું એ જ છે. એનું પ્રેઝન્ટેશન કેટલું ભયંકર છે. તરત જ આ કલંકની કથા બનાવી અને એમણે જયસિંહ દેવને કહ્યું. જયસિંહ દેવ તરત આવ્યા. એમને વિશ્વાસ ન બેઠો, આવું શક્ય જ નથી. લીલાવતીનું સતીત્વ મરી જાય એ અશક્ય છે. પણ કદંબા એ બહુ જ પવિત્રતાથી જાણે પોતે કહી રહ્યો એને કહ્યું કે મેં આ પવિત્રતાની કબર પર લીલાવતીને જોઈ છે. અને આ બાજુ રાજા વાજા ને વાંદરા, ફરીથી એ જ ઘટના થઈ. અને રાજા પૂછે છે કે કોણ છે એ
કે જે આ સતીત્વના નાશ કરનાર છે. અને કદંબા કહે છે બીજું કોઈ જ નહીં, એ તમારા મિત્ર, પરમ મિત્ર મંત્રીશ્વર. શું વાત કરે છે! મહારાજા રાતા પીળા થઈ ગયા. મેં આપેલું રાતું દુકુલ મંત્રીએ પોતાની પ્રેમિકાને આપ્યું? લીલાવતીના ખંડમાં જાય છે અને બીજી બાજુ પોતે જુએ છે તો આ ખરેખર એ દુકુલ જે છે એ ત્યાં જ હતો. તરત જ આજ્ઞા થાય છે કે જાઓ મંત્રીશ્વરને બોલાવી આવો. અને પોતે કંઈક એક મોટો નિર્ણય પોતાના મનમાં ઘૂમરાઈ રહ્યો છે. એ નિર્ણય તરફ આગળ વધે છે. કાચા કાનનો માણસ અને નબળા મનનો માણસ એ હંમેશા બીજાઓ માટે અતિ ભયંકર સાબિત થાય. એનું જીવન તો નબળું હોય જ, એના જીવનમાં તો કાયમનું સુખ ટકે જ નહીં, પણ એના કારણે એની આજુબાજુ રહેનારા લોકો એનું જીવન પણ બહુ જ દુષ્કર બની જાય છે. જયસિંહદેવ હવે કદંબાની આ વાત સાંભળી અને લીલાવતી પ્રત્યે અને સુકૃત સાગર એવા પીથળશા પ્રત્યે કેવો વર્તાવ કરવાના છે, જે સાંભળતા જ આપણે અરેરાટી થઈ જાય. એ બધી વાતો આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.